નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 8ના સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું. પહેલા નંબરનો પ્રશ્ન આપેલો છે. આકૃતિમાં દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલ છે. અહીંયા જોઈ શકાય છે કે આ બે પ્લેટો મૂકેલી છે સામસામે. આપણે જે સમાંતર પ્લેટ કેપેસિટર ભણ્યા હતા એના જેવું જ છે. આ બે પ્લેટો આ રીતે મૂકેલી છે, પણ પ્લેટો વર્તુળાકાર છે. બે પ્લેટો વચ્ચેનું અંતર આપી દીધેલું છે, જેને આપણે ડી તરીકે ઓળખતા હતા. જે ડિસ્ટન્સ ડી આપી દીધેલું છે, કહેલું છે કે 5 mm છે. તો અહીંયા બે બાબતો સ્પષ્ટતા કરી. ત્રિજ્યા આપી દીધેલી છે પ્લેટની અને બે પ્લેટો વચ્ચેનું અંતર, એટલે શું આપ્યું કહેવાય? તો ત્રિજ્યા આર અને અંતર ડી. બાહ્ય ઉદ્ગમ વડે આ કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે એમ સમજી લો કે અહીંયા આજુબાજુમાં બેટરીના બે છેડાઓ કે બાહ્ય જે બેટરી છે એના વડે એને ચાર્જ કરવામાં આવે છે. તેને વિદ્યુત ભારિત કરતો પ્રવાહ 0.15 એમ્પિયર જેટલો અચળ રહે છે. એટલે આમાં 15 એમ્પિયર જેટલો અચળ પ્રવાહ અંદરથી વહે છે. એટલે આપણને પ્રવાહ આઈ આપી દીધો. તો આઈ આપ્યો, ત્રિજ્યા આર આપી અને ડિસ્ટન્સ ડી આપ્યું. પ્રશ્ન પૂછેલો છે કેપેસિટન્સ અને બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો દર શોધો. હવે તમને તફાવતનો દર, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર, એટલે એને અહીંયા શું કહેવાય? તો કે વોલ્ટેજ વી હોય એનો સમય સાથેનો ફેરફાર dV/dt શોધવાનો છે. બે પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણો. તો મિત્રો આના માટે તમને ખબર છે કે અહીંયા જે તારમાં જે કરંટ પસાર થતો હોય એ પ્રવાહને આપણે કંડક્શન કરંટ તરીકે ઓળખીએ છીએ. અને બે પ્લેટોની વચ્ચે જે પ્રવાહ ઉત્પન્ન થાય છે અહીંયા, આને આપણે કંડક્શન કરંટથી જુદું નામ ડિસ્પ્લેસમેન્ટ કરંટ તરીકે ઓળખીએ છીએ. એટલે એને અહીંયા સ્થાનાંતર પ્રવાહ કહેલું છે. તો એક સ્થાનાંતર પ્રવાહ શોધવાનું કીધેલું છે, બીજું સ્થિતિમાનના તફાવતનો દર શોધવાનો કીધેલો છે. અને છેલ્લે પૂછેલું છે શું કિર્ચોફનો પ્રથમ નિયમ સંઘાતની પ્લેટ માટે સાચો છે? દરેક પ્લેટ માટે સાચો છે, સમજાવો. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે dV/dt મેળવવા માગીએ છીએ. તો dV/dt મેળવવા માટે શાની જરૂર પડે? તો જો તમે કોઈ રીતે અહીંયા સી મેળવી શકતા હોય તો કેપેસિટન્સનું કેપેસિટન્સ જે છે C બરાબર ε0 A/d ઉપરથી મળે. ડી આપેલો છે, એ આપેલો છે, ε0 ખબર છે, એટલે સી તમને ખબર છે. ઇન શોર્ટ તમે કહી શકો. પ્રવાહ આપી દીધેલો છે. તો તમે કોઈ રીતે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર મેળવવા માગો છો તો સૂત્ર તમારી જોડે કેપેસિટન્સનું આ એક સમીકરણ છે, બીજું આવું સૂત્ર છે C બરાબર Q/V. C બરાબર Q/V. ચલો, Q નથી આપેલો, પણ અહીંયા વીના સૂત્ર કરતાં કરશું તો V બરાબર Q/C થશે. અને આની અંદરથી કોઈ રીતે તમે વીનું સમીકરણ બનાવો છો તો V આવો બન્યો, V = Q/C. અને આમાંથી dV/dt કરો તો આ બાજુમાં પણ વિકલન કરીને જવાબ મળી શકે છે. એટલે આપણે કંઈક આ રીતે કરીએ, કેપેસિટન્સ શોધી લઈએ અને એની ગણતરી કરીએ. તો આ રીતે જોઈએ. તો સૌથી પહેલું કામ આપણે આ કરીએ અહીંયા કે હવે આપણે અહીંયા સૂત્ર પ્રમાણે જઈએ. C બરાબર ε0 A/d. હવે વર્તુળાકાર પ્લેટ હોય તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણને ખબર છે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય છે, πr². તો આ πr² મૂકી દીધા અને ડી ભાગાકારમાં એમના એમ મૂકી દીધું. બધાની કિંમતો જાણીએ છીએ. ε0 એટલે 8.85 × 10⁻12, પાય એટલે 3.14 અને આરનો જવાબ આપણને 12 સેન્ટીમીટર, તો મીટરમાં લઈશું તો 0.12 મળશે. ભાગાકારની અંદર ડીની જગ્યાએ 0.005 બરાબર, ડિસ્ટન્સ 5 mm આપેલું છે તો એના મૂલ્યમાં કન્વર્ટ કર્યું. તો એનો જવાબ મેળવીએ છીએ તો એ જવાબ આપણને અહીંયા કેટલો મળે છે? 80.1 × 10⁻12 ફેરાડે. અને એના પીકા ફેરાડેમાં લખવું હોય તો 80.1 પીકા ફેરાડે કહેવાય. હવે વ્યાખ્યા અનુસાર કેપેસિટન્સ C એ Q/V જેટલા હોય. આ Q/V જે છે એની ઉપરથી આપણને આવું સમીકરણ બને, Q બરાબર CV, તો dQ/dt બરાબર C dV/dt. અને dQ/dt એટલે I C × dV/dt. હવે આમાંથી તમે dV/dtને અલગ કરી નાખો તો dV/dt બરાબર I/C મળે. અને I/C ની અંદર આઈની કિંમત
મૂકી દઈએ 0.15. સીનો જવાબ તમે લાયા 80 ગુણ્યા 10⁻12. આ બંને કિંમતોનું સાદુરૂપ આપી દઈએ કિંમત મૂકીને, તો જવાબ મળે છે 1.875 ગુણ્યા 10⁹ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. તો 1.875 ગુણ્યા 10⁹ વોલ્ટ પર સેકન્ડ. આ મળ્યો dV/dtનો આન્સર. એટલે પહેલો જવાબ મળી ગયો 1.875 ગુણ્યા 10⁹. હવે બીજા નંબરના પ્રશ્નની અંદર એમને પૂછેલું છે, એનો જે સેકન્ડ પોર્શન છે એમાં સ્થાનાંતર પ્રવાહ શોધો. તો મિત્રો જાણીએ છીએ કે સ્થાનાંતર પ્રવાહ એ ડિસ્પ્લેસમેન્ટ કરંટ જે છે એ કંડક્શન કરંટ જેટલો જ હોય છે. તો સીધું આપણે લખી શકીએ છીએ કે આઈડીનો જવાબ એ આઈસી જેટલો થાય છે અને જે આપણને 0.15 એમ્પિયર મળે છે. કેવી રીતે મળે છે તો એની સમજ આપણે અહીંયા લઈ શકીએ છીએ. અગાઉ આપણે જ્યારે થિયરીની ચર્ચા આવતી હતી એની અંદર એક મુદ્દો આવતો હતો કે સ્થાનાંતર પ્રવાહ આઈડી બરાબર ε0 d∅e/dt એનું સૂત્ર હતું ε0 d∅e/dt. હવે તમને ખ્યાલ છે કે ફાઈ એટલે તો કે ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સનું સૂત્ર ફાઈ બરાબર E.A અને આ કિંમત અહીંયા ભરી દઈએ તો ε0 d/dt ઓફ AE મળે. હવે E એટલે શું? તો સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે તો એ આપણે પ્રકરણ 1-2ની અંદર મેળવી ચૂક્યા છે, સિગ્મા અપન ε0 જેટલું. તો અહીંયા આ કિંમત પણ ભરી દઈએ અને એનું થોડુંક સાદુરૂપ આપીએ તો ε0 નીકળી જાય. શું વધ્યું? તો d/dt ઓફ A સિગ્મા વધ્યું. અને મિત્રો તમે જાણો છો કે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/A. તો સિગ્મા ઇન્ટુ A બરાબર શું થાય? તો સિગ્મા ઇન્ટુ A બરાબર Q થાય. તો Q બરાબર A સિગ્મા લખાય. અને આવું હોય તો આ A સિગ્માની જગ્યાએ Q ભરી દઈએ તો આપણને સમીકરણ બન્યું ID બરાબર dQ/dt. અને dQ/dt એટલે શું? તો કે એને કરંટ કહેવાય. તો એની જગ્યાએ IC લખી નાખ્યું અને ICનો જવાબ આપી દીધેલો છે IC બરાબર 0.15 એમ્પિયર. તો આનો જવાબ 0.15 એમ્પિયર થાય. તો આ બીજા પ્રશ્નનો જવાબ અહીંયા બી વિભાગનો જવાબ પૂરો થયો. હવે આપણે આનો જે સી પ્રશ્ન છે એની વાત કરીએ. સીના પ્રશ્નમાં પૂછેલું છે કે શું કિર્ચોફનો પ્રથમ નિયમ, કૌંસમાં લખ્યું જંકશન માટેનો નિયમ. તમે જાણો છો કે પહેલો નિયમ આવું કહેવા માગે છે, એક તારા રીતે આવતો, એક તારા રીતે આવતો. અહીંયા પ્રવાહ આવે, અહીંયા જાય. I1 I2 I3. તો સિગ્મા I બરાબર 0 આવો પહેલો નિયમ છે. તો આ નિયમ સંગારકની દરેક પ્લેટ માટે સાચો છે. તો મિત્રો સાચી બાબત છે કે તમે અહીંયા પ્રથમ નિયમ જે છે સિગ્મા I = 0 એ અહીંયા તમે આના માટે લાગુ પાડશો તો પણ મળે છે, કારણ કે તમને ખબર છે કે જ્યારે IC હોય છે ત્યારે ID 0 હોય છે અને ICની ગેરહાજરીમાં ID મળે છે. એટલે કોઈ વખતે આપણને બંને કરંટ એકસાથે મળતા નથી કેપેસિટર માટે આ નિયમ આપણે એની માટે પણ લાગુ પાડી શકીએ છીએ. એટલે આ નિયમ આના માટે પણ સાચો છે એવું કહી શકાય. મિત્રો હવે આપણે બીજા નંબરના પ્રશ્નની વાત કરીએ. દરેકની ત્રિજ્યા R બરાબર 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટન્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબની સંગારકતા C 100 પિકાફેરાડે છે. આ સંગારક 230 વોલ્ટ AC ઉદ્ગમ સાથે સંકળાયેલ છે, જેની કોણીય આવૃત્તિ 300 રેડિયન પર સેકન્ડ છે. તો વહન પ્રવાહનું RMS મૂલ્ય કેટલું હશે? શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? અને સી પ્લેટોની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે, અક્ષથી આ અક્ષ છે આનાથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ આગળ બીનો કંપવિસ્તાર એટલે બીનું મેક્સિમમ મૂલ્ય B0 શોધવાનું છે. તો કેટલી બાબતો આપેલી છે? તો પહેલી બાબત તમને અહીંયા ખબર પડવી જોઈએ કે એક ત્રિજ્યા આપી દીધેલી છે. આ જે પ્લેટ છે એની ત્રિજ્યા R આપી દેવામાં આવેલી છે, કેપિટલ R. આ ડિસ્ટન્સ આપેલું છે અક્ષથી સ્મોલ r. વોલ્ટેજનું ઉદ્ગમ આપી દીધેલું છે VRMS 230 વોલ્ટ અને કેપેસિટન્સ C આપી દીધેલું છે અને કોણીય આવૃત્તિ ઓમેગા આપેલી છે. તો પહેલાં તો જે માહિતી આપેલી છે એના આપણે ભેગી કરીએ અહીંયા. તો પહેલું કામ અહીંયા એ થશે કે AC પરિપથમાં પ્રવાહ શોધવો હોય તો શાની જરૂર પડે?
તો એસી પરિપથમાં વહેતો પ્રવાહ મેળવવા માટે તમારે VRMS અને એના ઇમ્પિડન્સ ઝેડની જરૂર પડે. મિત્રો VRMS બાય ઇમ્પિડન્સ ઝેડ હવે કયો પરિપથ છે? તો માત્ર સી ધરાવતો પરિપથ હોય. માત્ર સી ધરાવતા પરિપથ માટે તમે સમજી શકો છો કે આ રીતે ઉદ્ગમ સાથે અને આપણે જોડી દઈએ તો આ માત્ર સી ધરાવતા પરિપથનો ઇમ્પિડન્સ કેટલો થાય? તો ઇમ્પિડન્સ જવાબ થશે ઝેડ બરાબર એક્સી. તો ઝેડ બરાબર એક્સી આનો ઇમ્પિડન્સ હશે. અને એક્સી એટલે શું? તો કે એક્સીનો જવાબ તમને ખ્યાલ છે, આગળના પ્રકરણમાં આપણે મેળવી ચૂક્યા છીએ 1/ωc. તો આ 1/ωc જે છે એ એક્સીની જગ્યાએ મૂકીએ તો સમીકરણ શું બને? IRMS VRMS ભાગ્યા 1/ωc. અને આ ωc ગુણાકારમાં જાય તો આપણું સમીકરણ અહીંયા તૈયાર થયું. IRMS બરાબર VRMS ગુણ્યા ωc. હવે જુઓ ઓમેગા આપેલા છે તો કે હા, સી આપેલા છે અને VRMS પણ આપેલા છે. IRMS મળી જશે. તો જે તમને શોધવાનું છે IRMS બરાબર VRMS ગુણ્યા ઓમેગા ગુણ્યા સી. તો 230, 300 અને સીનો જવાબ અહીંયા જે આપેલો છે એ 100 × 10⁻12 પીકા ફેરાડેમાં છે એટલા માટે. અને આનું સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળે છે 6.9 × 10⁻6 એમ્પિયર. અને માઇક્રો એમ્પિયરમાં લખવો હોય તો 6.9 માઇક્રો એમ્પિયર થાય છે. તો આ પહેલા પોર્શનનો જવાબ મળ્યો. હવે જે બીજો પ્રશ્ન પૂછેલો છે એના પણ સાથે સાથે સમજતા જઈએ. શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? તો આગળના દાખલામાં જ આપણે વાત કરી મિત્રો કે વહન પ્રવાહ અને જે સ્થાનાંતર પ્રવાહ છે એ ઓલ્ટરનેટિંગમાં આવે છે. આ રીતે કે જ્યારે અહીંયાથી પ્રવાહ પસાર થતો હશે એનો વહન પ્રવાહ કહીશું, એના આપણે આઈસી તરીકે ઓળખીએ છીએ. અને આની વચ્ચે જે પ્રવાહ મળે છે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે, બરાબર, એના આપણે કંડક્શન પ્રવાહ એના આપણે અહીંયા આ જે પ્રવાહ છે એના આપણે આઈડી સ્થાનાંતર પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો સ્થાનાંતર પ્રવાહ અને આ જે પ્રવાહ છે આઈસી, આ બંને સરખા જ હોય છે. જ્યારે આઈસી 0 થઈ જાય છે ત્યારે આઈડીમાં રૂપાંતરિત થઈ જાય છે. તો આઈસી બરાબર આઈડી મળે છે. અને આઈસી બરાબર આઈડી મળતું હોય જે સિચ્યુએશન પ્રમાણે તો અહીંયા જવાબ આવે છે હા, પરિપથમાંથી વહેતો પ્રવાહ જ્યારે સમયની સાથે સતત આવર્ત રીતે બદલાતો હોય ત્યારે આઈસી બરાબર આઈડી જ હોય છે. અને આ જે પ્રવાહ છે એ રૂપાંતરિત થઈ જાય છે. સ્થાનાંતર પ્રવાહ એક્ઝેક્ટલી છે શું? તો સ્થાનાંતર પ્રવાહ એ વિદ્યુત ક્ષેત્રના બદલાવના કારણે ઉત્પન્ન થતો પ્રવાહ છે. એને આપણે સ્થાનાંતર પ્રવાહ તરીકે લઈએ છીએ, જે કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે હોય છે. એટલે અહીંયા જે પોર્શનમાં જે મળે છે એક્ઝેક્ટલી એનું નામ પણ કેમ સ્થાનાંતર પ્રવાહ આપેલું છે? તો જે સાદા તારમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એના કરતાં જુદો પડે છે, કારણ કે એમાં કોઈ એવા વિદ્યુત ભારોની ગતિ જોવા મળતી નથી, માટે એના અલગ નામ પાડ્યું ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ત્રીજા નંબરે જે પ્રશ્ન આપેલો છે એનો જોઈએ. ત્રીજા નંબરે પ્રશ્ન પૂછેલો, પ્લેટોની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ આગળ બીનો કંપ વિસ્તાર શોધો. તો મિત્રો તમારે બીની મેક્સિમમ કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે જોડે આકૃતિ આ તમારે ધ્યાનમાં લેવાની છે. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ જે બે પ્લેટો છે, પ્લેટ 1 અને પ્લેટ 2, આની ત્રિજ્યાઓ આપી દેવામાં આવેલી છે આર, કેપિટલ આર. તો આ જે ડિસ્ટન્સ છે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુ આવેલું હોય, અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુ આવેલું હોય, તો આ અક્ષથી 3 સેન્ટીમીટર આવેલા બિંદુ પી આગળ આપણે ચુંબકીય ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય B0 શોધવું છે. તો આ અક્ષ છે ત્યાંથી 3 સેન્ટીમીટર અંતર આપણે આ રીતે લઈએ તો અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા પી બિંદુ આગળ B0 શોધવા છે. ક્લિયર? તો આના માટે મિત્રો આપણે બે મેથડ વાપરી શકીએ છીએ. એમાં જે સહેલી મેથડ છે આપણે એની વાત કરીએ. સૂત્રાત્મક સ્વરૂપે જઈશું આપણે એની અંદર, તો એનો જવાબ તમે સરળતાથી મેળવી શકશો. તો આના માટે આપણે બીજી રીત જે આપેલી છે એનો ઉપયોગ કરીએ. તો મિત્રો જે આગળ સમીકરણો લાયેલા છીએ એ સમીકરણોની અંદર અહીંયા એક થોડુંક સમીકરણ ફેરફાર કરી વાપરવાની જરૂરિયાત ઊભી થાય છે.
તો ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ μ0/2π બી બરાબર μ0/2π r ભાગ્યા r² ID પરથી મળે છે. હવે આ જે સમીકરણ છે આ સમીકરણ આપણે આમાં યાદ રાખવું પડે જો આ મેથડ પ્રમાણે જવું હોય તો. એટલે તમારે જ્યારે બે રીંગોની વચ્ચે કોઈ એક આ પોઝિશન, બે તકતીઓની વચ્ચે કોઈ એક પોઝિશન આ રીતની આપેલી હોય તો એના માટે આ સૂત્ર તમારે યાદ રાખવું પડે. અને આ પરિસ્થિતિમાં આઈડીમાંથી આ સમીકરણ આઈડી બરાબર તો આઈસી હોય છે, એટલે આઈસીની જગ્યાએ આઈ ધારી લઈએ તો આ સમીકરણ આ રીતે લખી શકાય. બી બરાબર μ0/2π r/r² ID બરાબર μ0/2π r/r² IC. બી અને આઈડી સમાન કળામાં છે. બી અને આઈડી સમાન કળામાં છે માટે અહીંયા B0નો જે જવાબ છે એ μ0/2π r/r² I0 જેટલો થાય. અને એના અંદરથી હવે આપણે જે જવાબ મેળવવો છે એની તરફ અહીંયા જવાબ લઈ જવા માગીએ છીએ તો શાની જરૂર પડશે તો કે μ0ની, આરની, કેપિટલ આરની અને I0ની. I0 નથી આપેલા પણ IRMS તમે શોધી લાયા છો તો IRMS અને I0 વચ્ચેનો સંબંધ જાણીએ છીએ. IRMS અને I0 વચ્ચેનો સંબંધ છે I0 બરાબર √2 IRMS અને એમાં આપણે કિંમત ભરી દઈએ. √2 એટલે 1.414. IRMSનો જવાબ 6.9 × 10⁻6. આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને આનો આન્સર મળે છે I0 9.76 માઇક્રો એમ્પિયર. હવે કિંમતો ભરી દો જે સૂત્ર હતું એની અંદર. તો સૂત્ર આ મુજબ હતું B μ0/2π. તો μ0ની જગ્યાએ 4π × 10⁻7, 2π એમના એમ નીચે ગુણ્યા આરની જગ્યાએ 3 સેન્ટીમીટર તો 3 × 10⁻2. I0નો જવાબ હમણાં લાયા 9.76 × 10⁻6 અને કેપિટલ આરનો જવાબ આપણને ખબર છે 6 × 10⁻2 વર્ગ. તો આ જે જવાબ છે એ તમારે કિંમતો ભર્યા પછી આપણને આ પ્રમાણે મળે છે. તો આની અંદર B0 તરીકે આપણે આનો જવાબ મેળવીશું બધી કિંમતો ભરીને. તો અહીંયા B0 આપણને કેટલા મળે છે 1.6266 × 10⁻11 એટલે કે 1.63 × 10⁻11 ટેસ્લા. આ મેક્સિમમ કિંમત B0ની મળે છે આપણને. તો આ B0 થયા. તો આ રીતે તમને પ્રશ્ન પૂછે તો આના જવાબો તમારે આ રીતે મેળવવાના થાય છે. બરાબર. ફરીથી સમજી લેજો કે અહીંયા જે બીજો પ્રશ્ન છે એ ડાયરેક્ટલી તમે લખી શકો છો કે વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હોય છે. અને સાબિત કરવો હોય તો આગળના દાખલાની જેમ સાબિત કરી શકાય છે. બરાબર. પણ એની કોઈ જરૂરિયાત છે નહીં. મિત્રો 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સરે કિરણો, 6800 તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? તો સૌથી પહેલી બાબત તમારે એ સમજી લેવાની છે કે જો અહીંયા આપણે જુદું જુદું માધ્યમ લેવામાં આવે તો એવી પરિસ્થિતિમાં આનો જવાબ આપણે યોગ્ય રીતે આપી શકતા નથી. પરંતુ જો આપણે શૂન્ય અવકાશની વાત કરીએ અને આ બધા જ તરંગો શૂન્ય અવકાશમાં જતા હોય, એક્સરે હોય, વાયોલેટ હોય કે કોઈ પણ તરંગો હોય, એટલે રેડિયો તરંગો હોય કે વિઝિબલ લાઇટના તરંગો હોય, આ કોઈ પણ તરંગો માટે આપણે જાણીએ છીએ કે જો શૂન્ય અવકાશમાં 3 તરંગો ગતિ કરતા હોય, એક્સરેઝ, વિઝિબલ લાઇટ કે રેડિયો તરંગો, તો આ પરિસ્થિતિમાં દરેક તરંગ માટે એની જે ઝડપ છે માધ્યમની અંદર એ સરખી મળે છે. તો અહીંયા રેડિયો તરંગો માટે રાતા પ્રકાશ હોય અને ક્ષ કિરણો હોય તો આ બધા માટે ઝડપ સરખી મળે છે. ચોથા નંબરના પ્રશ્નની વાત કરીએ. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો છો? અને જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ કેટલી હશે? હવે મિત્રો અહીંયા તમને શું કહી શકો છો એટલે એ તરંગનું જે પ્રસરણ છે એ તમને કહી દીધેલું છે કે ઝેડ દિશામાં થઈ રહ્યું છે. તો આવા ઝેડ દિશામાં પ્રસરતા તરંગ માટે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે
અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે એ આપણે નક્કી કરવાનું છે અને એની આવૃત્તિ ઉપરથી આપણે એની તરંગ લંબાઈ શોધવી છે. તો સૌથી પહેલાં તો તમને એવી ખબર પડે છે કે ઝેડ દિશામાં તરંગ પ્રસરીને જઈ રહ્યું છે. તરંગ પ્રસરણની દિશા કઈ થઈ? તો તરંગ પ્રસરણની દિશા જે છે એ ઝેડ અક્ષની દિશા થઈ. ઝેડ અક્ષમાં તરંગ પ્રસરણ થાય છે અને ઝેડ અક્ષ માટે આપણે કે કેરેટ સિમ્બોલમાં વાપરીએ છીએ. બીજી વસ્તુ આપણે એવું પણ જાણીએ છીએ કે ઈ અને બી સદિશનો ક્રોસ ગુણાકાર કરવામાં આવે તો એના દ્વારા જે દિશા મળે છે એ તરંગ પ્રસરણની દિશા છે. તો ઇન શોર્ટ તમને શું મળ્યું કહેવાય અહીંયા? તો તમને આવું મળ્યું ઈ સદિશ ક્રોસ બી સદિશ, આની ડાયરેક્શન કે કેરેટની દિશા છે. હવે ઈ સદિશ અને બી સદિશ તરીકે જે સદિશો લેવામાં આવે છે એનો ક્રોસ ગુણાકાર કે કેરેટ ક્યારે મળે? તો વિદ્યુત ક્ષેત્રને આઈ કેરેટ વડે દર્શાવવામાં, આઈ કેરેટની દિશા એટલે એક્સ અક્ષની દિશામાં લેવામાં આવે અને ચુંબકીય ક્ષેત્રને વાય અક્ષની દિશામાં એટલે કે જે કેરેટની દિશામાં લેવામાં આવે. તો આઈ ક્રોસ જે કરવામાં આવે તો એ આપણને કે મળે. એટલે આઈ ક્રોસ જે બરાબર કે કેરેટ થાય અને આ જે જવાબ મળે છે એના ઉપરથી આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ અહીંયા કે વિદ્યુત ક્ષેત્રનું જે બદલાવ આવે છે એ પ્લસ એક્સ દિશામાં અને ચુંબકીય ક્ષેત્રનો બદલાવ પ્લસ વાય દિશામાં હશે, જેથી ઈ ક્રોસ બીની દિશા કે કેરેટની દિશા મળે અને આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગ એ ઝેડ અક્ષની દિશામાં પ્રસરણ પામે. તો આપણને આ બાબત અહીંયા સમજાવવાની કીધેલી છે અને ત્યારબાદ શોધવાનું કીધેલું છે આપણને તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ શોધવા માટે મિત્રો તમને ખ્યાલ છે કે જે સૂત્ર છે તરંગ લંબાઈ મેળવવા માટે આપણે અહીંયા જે ઇક્વેશન વાપરવા માગીએ છીએ એ આ રીતનું છે કે શૂન્ય અવકાશની અંદર ઝડપ સી બરાબર અથવા વેગ સી બરાબર ન્યૂ ઇન્ટુ લેમ્બડા. હવે ન્યૂ એ આવૃત્તિ છે અને લેમ્બડા એ તરંગ લંબાઈ છે. તો લેમ્બડાનો જવાબ શું થશે? સી બાય ન્યૂ. સી બાય ન્યૂ. હવે સી બાય ન્યૂમાં સી એટલે 3×10⁸ અને ન્યૂ એટલે 30 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝમાંથી હર્ટ્ઝમાં લઈ જઈએ તો 30×10⁶ અને આ બંનેનો ગુણોત્તર લઈશું તો એ ગુણોત્તર 10 મીટર મળે છે. તો અહીંયા તરંગ લંબાઈ 10 મીટર હશે. તો આ જ વસ્તુ તમને અહીંયા શોધવાની કીધેલી છે.